આજે તો નકટીવા વાળા મેલડીમાં તાવો કરવા ગયા. શું કે બધા મોજમાં ને બપોરે ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા હતા નકટીવા વાળા મેલડીમાં તાવો કરવા. આ તાવો અલ્પેશ કાકાનો હતો. આપણે જવામાં થોડુંક થઈ ગયું મોડું, કેમ કે એકચ્યુઅલીમાં તમારો ભાઈ કામ બહુ કરે એટલે ઊંઘ તો આવે ને, એટલે થોડીક વાર સુઈ ગયો તો. બધા તો જતા રહ્યા. અને તમારું શું કેવું કે વિવેકભાઈ વાળ વધારે કે વાળ કપાઈ નાખે? કેમ કે 15 દિવસ હવે વાળ વધારીશ ને તો વાય ચોટલો લેવો પડશે. આખો રસ્તો ખાલી હતો એટલે ફોન કાઢીને મન મૂકીને વિડીયો ઉતાર્યો. એક હાથે વિડીયો ઉતારતા જતો હતો તો વચ્ચે ભેહું વાડી આવી ગઈ. બચી ગયો, નકર ફોર્ચ્યુનર ને ઉલાડીને ઘા કરી દે. આવી ગયા મંદિર ને આડા દિવસે તો પબ્લિક જ જોવા નથી મળતી. દર્શન કરીને ચાંદલો કરીને આવી ગયા પાછળ તાવો કરવા. લાલા કાકા ને ધવલ કાકા તો પૂરી તળવા બેહી ગયા. શૈલેષ દાદા ને સેજુ કાકા પૂરી વારે. સરસ, હવે હું શું કામ કરું? લાલા કાકા કે તારે કઈ કામ કરવું નથી, હું તરું ની વિડીયો લઈ લે. હા ભાઈ લઈ લીધો વિડીયો, હાલો આવતારો. પછી અલ્પેશ કાકા બેહી ગયા, જેનો તાવો હતો એ બેહી ગયા કે મારો વિડીયો લઈ લે, હું પૂરી તરું એવો. હાલો તમારો વિડીયો લઈ લીધો, આવતારો. આપણને એવો વિડીયો ઉતારવાનો મોહ નથી. પછી આપણે પૂરી ડીશ લઈને આપણે પૂરી નાખવા માંડ્યા તેલ. પછી તાવો અંદર લાવીને માતાજીને ધરાવ્યો. ધવલ કાકા તો તાશે એવી રીતે પકડીને બેઠા કે પવન ઉડી જવાનો હોય જાણે. શૈલેષ દાદાએ તો 5-6 લીંબુ નાખી દીધા ડુંગળીની અંદર. બસ કરો, નકર ડુંગળી ખાતા ખાતા આંખું બંધ થઈ જશે બધાની. પછી આપણે મંદિરમાં આવીને સાંજની આરતીના દર્શન કરવાનો લાભ લીધો. હું તો પ્રસાદી લઈને ઊભો થઈ ગયો હતો. ના ભાઈ તો રીલ્સ જોતા જોતા ખાય. એલા ઘરે નથી બેઠા, અમે બધાએ પ્રસાદી લઈ લીધી, આમની રાય ઊભા છીએ અમે. ફાઇનલી અલ્પેશ કાકાનો તાવો આપણે કરીને નીકળી ગયા ઘરે જવા. શૈલેષ દાદાએ તો રાતે ચશ્મા ચડાવી લીધા. તો ચાલો મળી કાલના વ્લોગમાં. જે નવા હોય લાઈક એન્ડ ફોલો કરતા જઈજો. ફોલો કરશો તો જ કાલના વ્લોગમાં મળી શકશી.